તો વાહણ ગઈ જઈને હવે છેલ્લા ખાલી ઘોડો ધોવી છેલ્લો પતિ ઘોડો નહીં રે મામી નહીં ને કે વિનાળી બે ના ભાગમાં કાલ લગાવશું કાળા હું આવ્યું આ સતરીઓ સતરીઓ કોણ તે ચાલી કોણ એરો તારો અગમા અને આર્યો આરવ્યાનો હો નહીં એ હાલ નહીં તોડું આ તો નાસ્તાના ડબ્બા તો 50 ભેગા કરે છે. તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે મારા નવા વ્લોગ વિડીયોમાં. વાગ્યાથી 8 ને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પી લીધી છે, મમ્મીએ ગુડ મોર્નિંગ કરીએ. સસ્તો મમ્મી વહેલા વહેલા નહીં ધોઈને તૈયાર થઈ ગઈ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પી લીધી? ચા બા પી નહીં ધોઈને ભેગા રહ્યો કાચા જવાનું આજે એટલે વહેલા ઉઠ્યો નાહી ધોઈને તૈયાર થઈ ગયો. તો ગાઈસ આપણે હતા અમે કાકાના ઘરે ને તો બધા ઉઠી જશે. કાકા ઉઠી જાય. કાકા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા નાસ્તો કરી દીધો? હવે ચા નાસ્તો કરીને ધંધાની તૈયારી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પી લીધી? ચા પીધો, ટિફિન બનાવી. હવે ટિફિન ભરીએ વાંગે છે. હવે નોકરી ચાલુ. લુગડો ધોવાઈ ગયા? હા, ધોઈ નાખે. તો ગાઈસ આપણે હતા દાદાના ઘરે ને દાદા તો વહેલા વહેલા ચા બા પીને ભાઈબંધ જોડે બેસી ગઈ. વહેલા વહેલા તે ગુડ મોર્નિંગ થતું જ જાય. હવે કોઈ ટિફિન બનાવવાનું ચાલુ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પી લીધી? હવે ચા પીધી, હવે ટિફિનની રોટલી કરીએ. છે તો દાદી વહેલા વહેલા લુગડો ધોવા બેસી જશે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પોણી કરે? ચા પાણી કર્યો. આવતા પોણી લુગડો ધોવાનું ચાલો. ઘેરોક જવાનું? ઘેરોક જવાનું? નોકરી ચાલુ. દાદી ભાઈ રમી. કાકા ઉઠી જાય. કાકા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા નાસ્તો કરીને બેઠા? ચા નાસ્તો કરો. યસ કાકા ઉઠીને આવ્યા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બાપીને દીવા બત્તી કરવા જોઈશી. હવે જી તાબા અત્યારે અમે એવું કરે હોદનાર આવી જાય ખબર ના પડે. રાતે આવે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પી લીધી? ચા પીધો, હવે ટિફિન કરે. હવે સુવાનું મળીશું. ટિફિન કરીને હવે નવરત થયા તે કચરો વાળીએ બધા આપી દઈને મેળ્યા. ચાલો જવાનું છે કોમી. તો જો ગાડી સાફ થાય છે. એડવાન્સ ટાઈમે ગાડી યાદ આવે સાફ કરવાની. અને મમ્મીને જઈ લોકઈ કઈ હળાનું ને તો કોમકાજ ચાલુ છે. પેલા ઘેર આવ્યા હતા તો જો વાહન વાહનો 4 જણા. આપણે આવું ધાબા પર આરતી હોય તો ધાબા પર જ લઈ જવાય. પતી જાય ધાબા ઉપર ને ધાબા પર બધું કોમ. આરતી પોણી ધાબા પર આવતું હોય ને તો સારું એમ લગી લગી રહે જાવ. અને ટોકા મેં ગળી થાય ને પતી જાય. હા વાદળો કરે કાલના પઠાણ 3 દાડાથી આવું ને આવું નહીં. આમ સારું ગમે ને આમ એમ થાય કંટાળો આવે પાછું આવું વાદળો હોય એટલે. તો ગઈ સામે કોઈ તો વાહણ ગઈ જઈ ને હવે છેલ્લા ખાલી ઘોડો ધોવી છે.
છેલ્લો પતિજી નહીં તે તો કઈ ઘોડો નહીં રે એટલે મામી નહીં ને કે વિનાણી બે ના ભાગમાં આવે અમાર બેનો વારો આ ત્રણ જણા ધોઈ ફટફટ પાડાઈ જાય અમાર કંપની પડી જાય કોઈ કામ નહીં આટલું બધું કમ પડે ને તો એ આ દિન થાય ઘરનું કામ બધું પતી છે ને તે બધું પતી ગયું આમ તો આ હવે બીજું થોડું થોડું થઈ જાય એમ કે બાકી હોય એ કરે છે ત્રણ દાડાથી વાહન તપતો ધાબા ઉપર વાહન બરોબર તમે વાહન મને લાગો એને હવારે ને ઊંઘે નહીં આવતી હોય વહેલા ઉઠી જતો આ પડે કે એટલે પોચ વાગે ચલે દાડાથી હોય પડે તો વાહન હવે ચિંતા ઓછી હવે ઊંઘ આવશે થોડી હારી ને કોમ ઘરનું પતી ગયું ને હવે જેને કરવાનું હોય ચિંતા આપણે કરી બેઠા થઈ જાય એવું ક્યાં જેને કરવાનું છે ને એને ઊંઘ નહીં આવે તને ઊંઘ નહીં આવે કહો આપણે તો કરી નાખે આપણને તો ઊંઘ આવી જાય થાક લાગ્યો હોય હું ઊંઘ ના આવે નહીં કોમ કરીને થાક લાગ્યો હોય રાતે એનું નેચર ઊંઘી જાય તે આવો તો તાર નકર પડે ઉભો પડી રે પડી રે ગાઈસ વાગ્યા સી 12:30 વાગે હજુ તો નમક મમ્મી લોકાઈ જઈને આવી જઈ ને અમુક 12 જ વાગે ભૂખ લાગી આ ચકલી પણ પડે કોઈ ખાઈ આ તો કશું નહીં આ તો પડે કોઈ નહીં ખાધું દાળ બનાવી શકતો આ ચકલી પણ જોરદાર ભૂખ લાગી કઈ નહીં ભોગું પણ હું તો ખાવાનું આવની આમ તો જેવું હોય ને હોય એરી યાદ તો નહીં ને કહું પડી કોઈ મંગાવીએ ટ્યુશન જોઈશે શીખર હા ના કાંક અહીંયા આવી હતી તો જલ્દી જલ્દી ચડવી દે હવે તો કઈ આપણે હતા વિના કાકીને કહ્યું મિત્રભાઈ ખાવા બેઠા ને આમાં કોઈ વધવાનું ચાલુ છે બાજીનો રોટલો ને ગવાનું શાક બાજરીનો રોટલો મારે એકલું ગવાનું શાક બનાવ્યું ચાલો રહાવાળો પેલાનો પાસ્તા બનાવ્યા દૂધની ખીચડી બનાવી તેણોને અલગ અલગ અને કાકા હોય તો બટાકાનું બનાવવાનું ચાલે ચાર ખાવા માટે કરવું પડે આપણે આગળ દાદાના ઘરે ને તો દાદા ખાવા માટે વેચી જશે કારેલાનું શાક બનાવ્યું દૂધીનું દૂધી આપણે તને એના કાકીના ઘરે અને અમુક તો જો વાહણ બહાણ ગોઠવી નાખે ગઈ તો નારિયનભાઈ સ્કૂલ જઈને આવી જશે ગઈ ટીવી જોઈ ને અમુક પોતું મારવાનું ચાલુ છે ખાઈ લીધું પછી ખાઈ લીધું ચાલો રોટલી ખીચડી બે બંગાળી દીધું પછી ખાઈ લીધું તાઈને ચાલો હવે કરે જવાનું પાછો ઘોડો લઈ આવી બધા વાહન ગોઠવાય ઘોડાનો અને હવે પોતું કરી નહીં નાખું પતી જ હોઈ જાય પતિ નહીં જી દયણો હજી દહીણા બાકી નહીં તો એ સવારમાં કે આજ પતી ગયું હજુ તો ગાળો થશે થઈ જાય આ બધા વાગે પોચનું હતું કમ બમ્પાને બધા બેઠા એકમાં કોદૈયાનું ચાલુ હોય આ તો ગૌશાળી અમે એટલે મોટો નહીં ફળ મોટી મોટી આવે આ તો જીની વાણી આવેલા આવી તે મોકડી મોકડી ના બધું દુખવાય મળી જાય આ તો કડશે તો કડશે જો આથી તો જે પિન્ટુ કાકા આયા ઘેર ના આઈમ તો શીખર ચલ જાય ગાડી હતી હોય તો આ હવે તો શીખર ના ઘેડા સાથી હોય રે લાગતા નહીં ચા તો પી ના છે કોમ પર હા ચવા તો એમ કોમ પતી બધા અંગાત તો જ હતા એ રે રાહુલ કાકા પિન્ટુ અનિલ કાકા ને ભગુ 4 જણા અંગાત જતા કે ઈ જોયા કામ ઉપર પડે કે ઈ ના આવે કે ગાડી બેડે કે વાકી ના બેરી ને તેમ પડે કે તો કોમેડી વિડીયો બનાવીને બધા બેઠા છે દાદી આવી જશે કોમે જઈને આવ્યો અલગ અલગ મોટા મોટા જ
પેલા ઘેર હું આવ્યું નવું કગાઈ ને હા બીજી તો આયા તમે હાલ તો કોઈ નતું આવ્યું તે તમારે હમણાં મળ્યા હોય સોલાર આવ્યું સોલાર એનાડી હમણાં સુખનાથ સૂરજ ઉગાડા નોકરી હેડો બોગાવ શકો તો ગઈશ ફાઇનલી સોલાર આવી જશે મારા ઘરે જો હાલ જ એ આગા જો સોલર ડાયરેક્ટ લાઈન ઘરમાં મૂકી આડું કરતો નહીં ફાવતું હા એરો બહાર જવા દે ને પેલો આટલો ઊભો કરી દે તો સોફામાં મૂકી દે કાલ લગાવશે હજુ તો ને કાલ લગાવશે કાળા હું આવ્યું આ સતરીઓ આવ્યું સતરીઓ બધું લાવી દીધું અંદર અલગ અલગ પિન્ટુ કાકા આજા કાંગારૂ લેશન પ્લીઝ પિન્ટુ કાકાને કોમેથી આવી જશે કંગારૂ લેશન કંગારૂ લેશન છ અડધું ધાબુ કાકા પેલું થઈ જાય તમારું આવું હશે એરી આવું હશે આટલો છે પંખા અરે વાર બળ્યો છે શું થતું હતું કાળા મોટર બળી જાય અમારે જે બળી જઈ હતી તંકલા છે ઉડતા હતા હા હા એવું થતું હતું બહાર અંદર પેલો થયો છે ને એટલે ચમ ગવાર પેટથી લોટ પર બંધાઈ ગયું તો મમ્મી દહીંનું ભર્યું હાલ દળાઈને લાવ્યા તો ને આમાં કોઈ શાક વઘાર્યું પણ વઘાર્યું ગવાર બટાકા સવારમાં કર્યો તો હું કેરીને રસ કાઢવા કહેતા પપ્પા અલગ અલગ શીખવી અંદર જતી નોમ ખબર નહીં બધી આપણે હતા કાકા ઘરે અને કાકા કોમેથી આવી જશે ને હવે ક્યાં બનાયા શાક બટાકાનું અંગાર દૂધ બનવાનું ચાલો બપોરે જવાનું બી એક પ્લેસ ખાધું ચાલો અત્યારે ચાલી રહેતી અત્યારે ખાઈ લઈએ ફેરથી તો મમ્મી રસ કાઢી રહી ને હવે છાસ લઈને બેઠી મમ્મીને મશીન હાથમાં સારું આવી ગયું કરવી તમે વહેલા કહેવાનું તો મશીન આવ્યું એવું છાસનું તો મમ્મી સોળત જ ના તો કઈ છોકરા સ્કૂલ ચાલુ થઈ જશે તો લેવા જવાનું છે ચોપડા મિત્તુલભાઈ બદન તો એ એકલા જ ખાલી આવ્યું કેવું અંગાત બીજા બધા હવે નહીં લેવાના કાલ આપણે જતા દુકાનમાં જોવા લેવા માટે ચોપડા કઢાય હજુ બધું બાકી નવનીતો ને બધું દુકાનમાં જતા સામગ્રી તો કંપાસ ને બધું લઈ લીધું ચોપડા લઈ લીધું પેલો હિસાબ થાય છે હવે ખાલી થેલા લેવાના તો બસ ચોપડાને લઈ લીધા ને હવે થેલા લઈએ છીએ છેલ્લા ચોપડાનો બધો હિસાબ કરી દીધો જોઈ લેજો ચેક કરીને જે ગમે માપનો જ છે એ નહીં
ડોન લીધું ને 4 થેલા ગમડે ચારોના અલગ અલગ અવની ઉત્સવે યોન તો હીજ ને હન ફાઇનલી બધું લઈ લીધું થેલા બેલા અને મિતુલભાઈને લઈને જોઈ બીક લાગે એવી હવે ડેકીમ નહીં આવે આવી તો આર્યું ડેકીમ મૂકી દો ચમ આ દફતર મેલ દેવું થેલા તો હાથમાં પકડી લઈ ચાલશે તો ગેસ લઈ લીધું છે ફાઇનલી બધું તો ઘેર બધો ખાવાય બેસી જાય 8:30 વાગી જેવું કેવું તો ગેસ ફાઇનલી અમે તો ઘરે આવી જશે ને તો ખાવા પીવાનું બધું પતી ગયું લાગે હવે ધોલીમ જતા પણ તારું કશું નહીં લાયા હો એમ તારું અમુક ખબર તારી ખબર જ નથી ને હું લાવવાનું એમ એટલે ફાઇનલી બધું લાવી દીધું હોય નાઈજર લેવા જો વાડ જોઈ જાય બાજુ અંતર હોય જે જેનું હોય લઈ લો લે તારું પહેલા મારા તરફથી ગિફ્ટ લે કાળા તારું હાર્યું અવનીનું હાર્યું આરવ્યાનું લ્યો આ બે ભાઈને જ નહીં લાયા ખાલી ઈવન તો એને પપ્પા લાયા હતા એટલે નહીં કોઈ હાર્યું કાઢ કંપાસ તારક લે તારી બે એકડી ચોપડી શું કરવા ખોલ એક તારી ને કારવ્યાની હા થેલી મેલ દે એક ના થેલા મેલ દો નહીં ખુલતું હવે તો અત્યારથી જો આ પોચમાં મારે હિન્દી પેન ચાલુ થઈ હિન્દી પેન લાવવી પડી પેલા ચાલતું તું હવે તો ચાલે આરી આરવ્યાની સ્લેટ કાળા આ અવનીનો કંપાસ એ તારો કંપાસ કોણ તે ચાલી કોણ એરે તારો ગમા અને આર્યો આરવ્યાનો હો નહીં એ હાલ નહીં તોડું આ તો નાસ્તાના ડબ્બા તો 50 11 ભેગા કરે છે રોજ આવશે એ મિતુલાની બોલપેન હોય તમારી પેલી લાયા સાઈનો સપ્ટેક ચાલશે ને એની આરવ્યાનો એર્યો બધાને અલગ અલગ ડિઝાઇન જો તારા આવી અવની આવી ગેમ વાળી ગણિત ની ના પાડતો તો આવ્યો એટલે નહીં લાયા ત્રણ જ લાયા ના આરવ્યા નહીં તારે સ્લેટું કરવી કાલે તાર તો ખાલી ડબ્બો ભરીને જ જાનું તારે કંપાસ નહીં લાયા ના રે આ નોટો લાયા કે મને તો ખબર જ નથી શું કરશું હવે તારા પપ્પાને કહેજે જા આ પેલા ચોપડા રે ને તમારા એ રહ્યા ના એ નહીં પેલા બે અંદર રહેશે ને રહ્યા 2 પેકેટ 6 એ હોય તો કઈ તો જમવા માટે બેસી છે ઘેરા એટલે બધાને તો ખાઈ લીધું